ગુડ મોર્નિંગ. મારું નામ દ્રષ્ટિ બુટાણી છે અને આજે જે બુકનો હું રિવ્યુ કરવા જઈ રહી છું એ બુકનું નામ છે ખજાનાની શોધમાં. તમને ખબર હશે, એક અંગ્રેજ લેખક છે રોબર્ટ લુઈસ સ્ટીવન્સન. તેમણે ઘણી બધી બુક્સ લખેલી છે, જેમ કે કિડનેપ છે, એક્સેટ્રા એક્સેટ્રા. એમણે એક હજી બુક લખેલી હતી, ટ્રેઝર આઇલેન્ડ. ટ્રેઝર આઇલેન્ડનો ગુજરાતી અનુવાદ 1937માં મૂળશંકર મોહનલાલ ભટ્ટે કર્યો હતો, ખજાનાની શોધમાં. આ ખજાનાની શોધમાં છે એ 1937માં લખાયેલી છે અને રિયલ ટ્રેઝર આઇલેન્ડ છે તે 1833માં રોબર્ટ લુઈસ સ્ટીવન્સન દ્વારા લખાયેલી છે. હવે આ સ્ટોરી ચાલુ ક્યાં થાય છે? તો બ્રિસ્ટોલનો અખાત જે હતો ત્યાં એક બંદર હતું. તે બંદરની આસપાસનો જે ઉજ્જડ રોડ હતો ને, ત્યાં એક વીશી હતી. એ વીશી એક 12 વર્ષનો કિશોર જેમ્સ હોકિન્સ અને તેના મમ્મી પપ્પા ચલાવતા હતા, મિસ્ટર એન્ડ મિસિસ હોકિન્સ. એક દિવસ તે વીશીમાં એક અજબ ગજબ જેવો માણસ આવે છે. તેનો સ્વભાવ, દેખાવ બધું જ વિચિત્ર હતું અને ભયંકર પણ હતું. તેના મોઢા પર આ સાઈડ એક નિશાન હતો, તે તો એને હજી ભયંકર બનાવતો હતો. તે જેમને બોલાવે છે, જેમના પપ્પાને બોલાવે છે, તેમની સાથે સરખી વાત કરતો નથી, ઓરડો માંગે છે, પોતાના ઓરડામાં વહી જાય છે. હવે તેમનું રૂટીન, એ માણસનું રૂટીન, દરરોજે સવારે અખાત પર એક ઊંચી ટેકરી હતી, તે ટેકરી પર ચાલ્યો જાય છે અને તે ટેકરી પર એ સવારથી બપોર કાઢે છે અને બપોરે જમવા આવે છે, પાછો બપોરે વહી જાય છે, સાંજે જમવા આવે છે, સૂઈ જાય છે. બીજા દિવસનું પણ સેમ રૂટીન. તે માણસે જેમને એમ કહેલું હોય છે કે તું એક આંધળા માણસ, ગમે ત્યારે કોઈ પણ એક આંધળો માણસ આવે અને તે નિસહાય થવાનું નાટક કરે તો તરત જ મને ઇન્ફોર્મ કરી દે છે. જીમ હા પાડે છે, કેમ કે તે ભયંકર હતો, તેનાથી બધા ડરતા હતા. પહેલા તો એ માણસ કોઈની સાથે સરખી વાત કરતો નથી, પણ પછી એ બધા સાથે સરખી વાત કરતો થઈ જાય છે. અને તેની વાર્તાઓ અને વાતો એટલી રસપ્રદ કે બધા તેની વાતો સાંભળવા દૂર દૂરથી આવે, બધા ખલાસીઓ. અને તેનું નામ કેપ્ટન પડી જાય છે. એક દિવસ એક કાળિયો માણસ આવે છે અને જીમને કહે છે, અહીં આવ છોકરા, કે મારો પ્યારો મિત્ર બિલ ક્યાં બેસે છે. તો જીમ સમજી જાય છે કે બિલ નામનો અહીંયા કોઈ માણસ છે જ નહીં, તો એ કેપ્ટનની જ વાત કરતો હશે. તો એ કેપ્ટનને બોલાવે છે તેમની ઓરડીમાંથી, જમવાના ઓરડામાં. ત્યાં બેસે છે. પેલો કાળિયો કહે છે કે જીમ જા, તું બહાર વહી જા. તો જીમ બહાર ચાલ્યો જાય છે અને વિચારવા માંડે છે કે આ કેપ્ટન એટલો અજબ ગજબ માણસ છે, હવે આને મળવા હજી અજબ ગજબ માણસ આવે છે. તો એ વિચારતો જ હોય છે. એ વિચારમાં ભંગ કરવા માટે જમવાના ઓરડામાંથી જોર જોરથી અવાજો આવવા માંડે છે. એ હોય છે. પછી જીમ દોડતો દોડતો અંદર જાય છે. તે કેપ્ટન ઘાયલ પડ્યો હોય છે અને પેલો કાળિયો લહુલુહાણ ચાલ્યો જાય છે. પછી જીમ તેના પરમ મિત્ર ડોક્ટર લાઇવ્ઝેને બોલાવે છે અને લાઇવ્ઝે તેની સારવાર કરે છે. હજી તો સારવાર ચાલુ હોય છે અને થોડા દિવસો પછી એ પથારીમાં જ પડ્યો હોય છે. ત્યાં એક બીજો માણસ આવે છે, આંધળો. જીમ સમજી જાય છે કે આ એ જ માણસ છે જેની બિલ વાત કરતો હતો. તે બહુ નિસહાય થવાનું નાટક કરે છે અને જેમ તેનો હાથ પકડીને તેને અંદર લાવે છે, તે એટલો જોરથી જીમનો હાથ પકડે છે કે જીમથી બૂમ પડાઈ જાય છે. પછી એ અંદર લાવે છે અને કહે છે કે મને બિલના ઓરડામાં લઈ જાય. તો એ બિલના ઓરડામાં લઈ પણ જાય છે. ત્યાં બેસે છે તો ત્યાં એને એક જાસા ચિઠ્ઠી આપે છે. બાઇબલમાંથી કટ કરેલી વસ્તુઓ એને જાસા ચિઠ્ઠી કહેવાય છે. તો એ જાસા ચિઠ્ઠી આપે છે અને જ્યારે બિલ તેને ખોલે છે ત્યારે પાછળ એક કાળો ડાઘ હોય છે અને બીજી બાજુ 10 વાગે એમ લખેલું હોય છે. બિલ પથારીમાંથી કૂદે છે અને કહે છે કે 10 વાગે, અત્યારે 6 તો વાગી જ ગયા છે હવે. અને હજી તો એ ખલાસીઓ હોય તો ઓબ્વિયસ એ લોકોની દારૂ પીવાની આદત હોય, તો એની વજહથી એનું તબિયત પણ ઘણી ખરાબ હોય છે. તે ડોલવા માંડે છે અને
સીડીઓથી દળદળ કરતો જમવાના ઓરડામાં પહોંચે છે અને ત્યાં જ તે મૃત્યુ પામી જાય છે. અને તે જ રાતે જીમના પપ્પા, જે થોડા દિવસોથી બીમાર હોય છે, તેની તબિયત બહુ જ બગડે છે અને તે પણ મૃત્યુ પામે છે. હવે આખી વીસીમાં કોણ બે જણા? જીમ અને તેના મમ્મી. તે લોકો નેસમાં મદદ માંગવા જાય છે. ત્યાં બધા સાંભળે છે પણ કોઈ મદદ કરતું નથી, ખાલી એક જ માણસ મદદ કરે છે. તે તેની પિસ્તોલ આપે છે અને કહે છે કે હું ડોક્ટર લાઈવ્સને સમાચાર મોકલી દઉં છું, તે પોલીસ સુધી પહોંચાડી દેશે. જીમને તેના મમ્મી પાછા આવે છે અને જેમ જ 10 વાગે છે તેમ જ બહારથી બંદૂકનો ધડાકો થવા માંડે. બંદૂકનો ધડાકો, તોપનો ધડાકો એ સતત ઘણી મિનિટ સુધી ચાલ્યા કરે છે. એટલે જીમ અને તેના મમ્મી વીસીમાંથી બહાર વહી જાય છે અને એક નાળા સુધી પહોંચે છે. ત્યાં જીમના મમ્મી બેહોશ પડી જાય છે. તો જીમ નાળાની જે અંદરની સાઈડ હોય કે નહીં, બાજુમાં, ત્યાં અંદર ચાલ્યો જાય છે. એની મમ્મી એના ખોળામાં હોય છે ને એને શંકા નથી હોતી કે કોઈ એને જોઈ શકશે. એટલું રાતનું અંધારું છે, એમાં કોઈ જોઈ શકવાનું તો છે નહીં. ને એમાં જ પોલીસના ઘોડાનો અવાજ આવે છે અને પોલીસના ઘોડાની નીચે પેલો આંધળો કચડાઈ જાય છે. એટલે આવી બધી વાત હોય છે. જીમે બગલમાં છે ને એની મમ્મીએ પૈસા તો લઈ લીધા હોય છે, કેપ્ટનની પેટીમાંથી એની મમ્મી પૈસા લઈ જાય છે અને જીમ છે ને બગલમાં એક અવળું જે હોય છે ને એક કાગળિયું દેખાય છે, તો એ બગલમાં જલ્દીથી લઈ લે છે અને બંને ભાગી જાય છે. તો એ જ્યારે ખોલે છે તો ઉપર લખેલું હોય છે ખજાનાનો નકશો. હવે એ ખજાનાનો નકશો છે, ખજાનાની શોધમાં તેઓ નીકળે છે. એટલી અડચણો આવે છે, ક્યાં તે લોકો મુસીબતમાં મુકાય છે, કેવી રીતના મુસીબતમાંથી બહાર આવે છે, ટ્વિસ્ટ આવે છે ઘણા બધા. જ્યારે આપણી દિલની જે ધડકનો હોય છે ને તે વધી જાય છે લિટરલી. એવું મારી સાથે પણ થયું છે. હવે એ બધી વસ્તુઓ, આ તો મેં તમને ખાલી 3 ચેપ્ટર કીધા. આના 19 ચેપ્ટર છે, 96 પેજીસ છે અને આ દરિયાઈ સાહસ કથા છે. એક અંગ્રેજી દરિયાઈ સાહસ કથાનો ગુજરાતીમાં અનુવાદ, એટલે કે ખજાનાની શોધમાં. જરૂરથી વાંચજો. થેન્ક યુ.